બધાને ભીખુભાઈ કુમારના રામ રામ. મિત્ર હેડા કીધીએ ઢાલ સરીખા હોય, સુખ મેં વો પીછે રહે, દુઃખ મેં આગે હોય, એવા મિત્રની આજ વાત કરવી છે. હું દૂધનો ધંધો કરતો હોઉં, કારણ કે ઘરની ભેંસું, ઘરનું દૂધ અને લઈને હું અમરેલી જતો. ત્યાં એ પાસાભાઈની દુકાન ભરવાડ અને એક નથુભાઈ, બે ભરવાડોની દુકાનું, અને એ બે જગ્યાએ ઝાજી મારી બેઠું. એટલે ત્યાં દૂધનું વધ્યું હોય તો ત્યાં દઈ દેવાનું, અને ઘટ્યું હોય તો ત્યાંથી લઈને ધનિયા ભરી દેવાનું. હવે ત્યાં એ બટારવાડીની મારી પાછાભાઈની દુકાન, ત્યાં બેઠું, અને બાજુમાં એક મયુર ધોબીની દુકાન, અને થોડીક આગળ એટલે માંગવા ભાવના હસુભાઈ વાણંદની દુકાન હતી. હસુભાઈની ત્યાં હું કાયમ દાઢી અને બાલ કપાવું. એમાં મારા માથાની મારી પાસે એક મોહ હતો. એ મોહ હસુભાઈએ કાઢી નાખ્યો. મેં કીધું, હસુભાઈ કેમ કાઢ્યો? કે સૂનો અને સોડા લગાડ્યા એટલે નીકળી ગયો. એવા હસુભાઈ. અને આ બધું મયુર અને એવા અમુક ધંધા કરતા એની માઇલ પર રમૂજ પણ થતી હોય, ઘણી ફેરું રમૂજ પણ થાય. એમાં દેવોભાઈ કરીને ભરવાડ, એ પોતે દૂધ 6 મણ દૂધ લઈ અને આવ્યો, અને હું તે દી નવરો થઈ ગયો હતો ને એને મોડું થઈ ગયેલું. એટલે મને કીધું, ભીખુભાઈ નવરા છો? મેં કીધું કેમ? કે તો મારી ભેગા આવો ને, આપણે પટેલ રેસ્ટોરન્ટની માઇલ પર દૂધ ઠલવવા જવું છે. એટલે કે મારે કેન 2 મણનું કેન હોય, એટલે કે એકલાથી ન થાય ને બીજું કોઈ છે નહીં, તમે આવો તો. મેં કે સારું હાલ ને, હવે આવું. એટલે મેં બી ગયા પટેલ રેસ્ટોરન્ટની માઇલ પર. તે દિવસે અમરેલીની માઇલ પર સારામાં સારું પટેલ રેસ્ટોરન્ટ ગણાતું. હવે એની માઇલ પર પટેલ રેસ્ટોરન્ટની માઇલ પર એક 10 મણ દૂધમાં એવડું તપેલું છે. અને આ એ તપેલાની માઇલ પર અમારે દૂધ ઠલવવાનું. એટલે અમે બી ગયા. ત્યાં ગયા એટલે પાછો એ રસોડામાં ઠલવી નાખો, એટલે એ તપેલાની માઇલ પર ઠલવવાનું હતું. ત્યાં જઈને મેં 1 કેન 2 કેન ને 3જું કેન જ્યાં ઠલવ્યું ને, ત્યાં એ દૂધમાંથી માછલીઓ નીકળ્યું. હવે આ આવડું મોટું તપેલું, 2 ફાફા મારી, કોઈ વાતે હાથ આવે નહીં, માછલું તો આ બધું આ બધું આ બધું આ બધું તોડે. માંડ માંડ પકડ્યો અને દેવાએ નાખ્યું ખિસ્સામાં, કારણ કે ક્યાં નાખવા જવું. અને જો ખબર પડી જાય તો આ 100 મણ દૂધનો જે ગ્રાહક તૂટે તો આ ધંધો ભાંગી જાય. એટલે આવા રમૂજ પણ થતા હોય. દૂધમાંથી પૂરા નહીં પણ માછલાય નીકળે. એમાં બનેલું એવું કે એને ઉતાવળ થઈ ગઈ ને, એને તે નહેર ચાલુ હતી, એટલે નહેરમાંથી સીધું પાણી નાખ્યું ને એમાં માછલું આવી ગયું હતું. એટલે આવું પણ બનતું હોય. અને આ જે મયુર ધોબી છે એ મિત્ર છે. આજુબાજુ બધા જાયુભાઈ મિત્રો થઈ ગયેલા. પછી તમે ધંધો બંધ કર્યો, પણ આવરો જ આવરો ત્યાં બેહવાનું, ત્યાં ઉઠવાનું. જાય તો ટાઈમ પાસ કરવા ત્યાં જાય. એની મારી પા એક દિવસ અમારે કચ્છીવદર હિપાભાઈ એટલે પરમ મિત્ર, એ ભેગા એક બીજા ભાઈ ભેગા અમે ગયા ને કે હાલો હુવાણ કરીએ. તો ક્યાં બેસ્યું? મયુરની દુકાને જઈ. અમે મયુરની દુકાને ગયા હતા, બંધ કરતો હતો. મેં કીધું મયુર હુવાણ કરવા આવ્યા છે, એટલે એને ખોલી નાખી. કાંઈ ન કીધું. બેઠા મેં તો માઇલપા, અને આ વાતોને હિલોવા સીડા પડી. એને ક્યાંય મને નૂર ન દેખાય મયુરનામાં, પણ કંઈ બોલે નહીં, મને કંઈ કીધું નહીં, મેં પણ કંઈ પૂછ્યું નહીં. અને 2-3 કલાક હુવાણ કરીને પછી એ ગયા. બીજે દિવસે હું જાગ્યો અને એટલે પાછાને પૂછ્યું કેમ મયુરની દુકાન બંધ છે? એટલે પાછાએ કીધું, ભીખુભાઈ એ તમને કઈ ન હોય કયો, કાલે એના બેન ગુજરી ગયા અને એ જતો હતો. ઓહો, હું મયુરની ઘેરે ગયો. એ ત્યારે ન્યૂઝીલેન્ડ ટોકી જ્યાં હતી એની પાછળ એ રહેતો હતો. એટલે ત્યાં ગયો. મેં કીધું મયુર ભલા મને તારે જાણ તો કરવી જોઈએ ને. એ કે તમારા ભેગા મિત્રો હતા, તમારા મહેમાન હતા, અને હું તમને કેમ કહું કે હવે તમે અહીંથી વિયા જાઓ એમ. આવો મિત્ર. અને ત્યાં એક માજી રહેતા, મુસલમાનના ડોશી, અને એ અમારા ગામમાં એક ઘાસીનું ઘર હતું, એના સંબંધી થતા. હવે એ માડે એકલા બિચારા રે, ગઢ પણ એકલા રે. અને એ માજી મારી પ્રત્યે અતિશય લાગણી માજીના. એને એમ કે એક દીકરો હતો પણ એ ગુજરી ગયેલો, હવે તો કોઈ નહોતું, અને ડોશીમાં એકલા.
પછી મેં દૂધ બંધ કર્યું એટલે આવા રોજ અહીંયા પાસાભાઈની દુકાને આવે, પણ રોજ સમાચાર પૂછે, ભીખુભાઈ આવ્યા હતા, ભીખુભાઈ આવ્યા, એવું પૂછે. હું પણ ક્યારેક જાઉં તો માજીની મુલાકાત પણ લઉં. એમાં મને એક દી ગયો અને મને પાસે કીધું, મને કે જો આ નૂર ડોશી આવે છે, નૂર ડોશી એટલે આવે છે કે મને કે આઘા જોઈ યાદ હતો, એટલે એ માડીને પછી ઓછું પૂછે એટલે હું થોડોક આખો આવી ગયો અને આવ્યા ને માડીએ પૂછ્યું ભીખુભાઈ આવ્યા હતા, એટલે એને કીધું તમને નથી ખબર કે કેમ, કે ભીખુભાઈને એક્સિડન્ટ થયો અને એ માડીભાઈ મેળા ગાવી દેવા પાસાને, એનું એક્સિડન્ટ હું કામ થાય એના દુશ્મનનું, એ ભાઈ એને ઉપાડ્યું. હવે એને કીધું, એ નૂર ડોશી હું જો તમારી હામો છું, એ તો રમૂજ કરે અને પાછાને બેસાડ ગાવી દીધો, આવું રમૂજ કરાય. એટલે આવો પ્રેમ હતો એ માડીનો, એટલે મારે એ માડીને યાદ કરવા પડે. અને ત્યાર પછી મયુરના લગ્ન આવ્યા, ટૂંકમાં લગ્ન આવ્યા, પણ કાયમ લગ્ન આવ્યા ત્યારથી જઈ જાય હતી કે ભીખુ બાપુ તમારે આવવાનું, જાનમાં આવવાનું, મારી પાસે જ બેસવાનું, મારી સામું રહેવાનું, એવી એવી વાતો કરે. એમ કરતાં કરતાં એના લગ્નનો દિવસ આવ્યો અને અમે બધા ગયા. એટલે જમીન હાજે મેં કીધું નીકળી જવાય, એટલે એના ભાઈ નાના ભાઈ સતીશને કીધું કે મેં કીધું હવે હું જાઉં છું મયુરને કહે તો કહી દીજે કે તો વી ગયા. હું વી આવ્યો તે પછી એને મોડા પૂછ્યું કે ભીખુ બાપુ ક્યાં હોતા છે, તો કે એ તો વી ગયા કે પણ એને જવા નહોતા દેવાના. અને એ મયુરના મામા જુનાગઢ રે એ પૈસે ટકે સુખીને, આ માણસો થોડાક પરિસ્થિતિ નબળે, એટલે એ સુખી માણસ. એટલે એણે કીધું કે ભાઈ હવે એ વી ગયા છે, હું થઈ ગયું યાદ આવે કે નાના એને રોકવાના હતા કે પણ હવે વી ગયા છે કે હવે હું તક તેડવા જવા પડે. એના મામા કડા ખીજાણા, ઘણું કીધું પણ આ માન્યો નહીં. અને પછી તો એ હઠી એવી લીધી કે હવે તો હું આ ગુણપતિ પણ બેઠો છું, ત્યાં લગી ભીખુ બાપુ આવીને મને નહીં કે હાલ મયુર ત્યાં લગી ઊભું થવાનું નથી. પછી સતીશ અને ભરતભાઈ રાજગુરુ બે રાત્રે 3 વાગે રિક્ષા લઈ અને આવ્યા. મારી ડેલી ખખડાવી ત્યારે મારા બાપુ જીવંત, એટલે એણે ડેલી ઉગાડી કે ભાઈ કોણ, કે અમે ભીખુ બાપુના મિત્ર છીએ. એટલે કે અટાણે કેમ, તા કે મારા ભાઈ એને આખી વાત કરી. એટલે મને હાથ કર્યો, મને જગાડ્યો, મને કીધું કે ભાઈ આવું હોય તો રોકાઈ જવાય ને. પણ મેં કીધું બાપુ મને થોડી ખબર હતી કે વાહ મોકલશે એવી, કે કાંઈ વાંધો નહીં, જા હાલ જલ્દી જા તું તારે હવે. એટલે ટૂંકમાં ગયો, ત્યાં ગયો અને હાથ કર્યો, મયુર ઊભો થા. ત્યાં કીધું એ ગણપતિ પાસે બેઠો હતો. મેં કીધું મયુર હાલ, ત્યાં રોવા માંડ્યો, કેમ તમે વી ગયા? મેં કીધું ભાઈ હવે જે થયું એ હાલ, હું હવે આવી ગયો, તૈયાર થઈ જા. તૈયાર થઈ ગયો, તૈયાર થઈને અમે જાનમાં ગયા. એને મારી પાસે બસમાં પાસે બેહાર્યો, મવા જાન ગઈ. મવા જાનમાં બધા ત્યાં લાકડાના રમકડા મોવામાં હારા મોય, એટલે બધા જાતા હતા. મેં કીધું હું જાઉં, મેં હતા કે ના બધા પેલા ગમે અહીંયા જાય, તમારે ક્યાંય નથી જવાનું, મારી પાસેથી સેટા તમારે નથી જવાનું. એટલે પાસે બેહાર્યો. ટૂંકમાં એને ફેરાથી હામી મને ખુરશી નાખી દીધી, હામું બેઠો, એને ફેરા ટૂંકમાં જાન આવી. લાપાવી આવ્યા એટલે મેં કીધું કે હવે મયુર મને રજા દે. અને તઈ મને કીધું ભીખુ બાપુ હવે એક જો મારી વાત માનવાની છે, અને જો મને તમે ના પાડો ને તો તમને મયુરના સોગન છે. એટલે મેં કીધું ભાઈ હવે હું છે, હવે તો આપણે આવી ગયા. અને ત્યારે એને તરવાર લઈ અને મને હાથમાં આપી અને કીધું કે આ મારી તરફથી હું તમને ભેટ આપું છું. અને આ તરવાર એટલે આ મયુરની યાદી છે, હું એને બકાવું છું, કાંઈ માટે યાદ કરું છું આવા મિત્રને. અને એ પછી તો ગોખરો ઉતરી ગયો. એટલે આવા મિત્રો તે પછી મેં આંબાની માઇલ પર ડીશ કરેલી. અને ત્યારે ત્યાં હુરીકભાઈ બોરીસા મને કાયમ ટિફિન પુગાડતા. અને એનો ભાઈ નાનો ભાઈ બાવકુભાઈ, જેનું આજ હમણાં અવસાન થઈ ગયું. અને માધા ભગત રૂપાલેલિયા, એટલે આ મારા ખાસ મિત્રો હતા. એની વાતો કરીએ તો ટૂંકી પડે એવા મિત્રો. કથિયોદર હિપાભાઈ. અને પછી તો મને એક્સિડન્ટ થયું. અને એ વાત તો મેં ગયા વિડીયોમાં ઘણી કીધી. પણ જે રવજીભાઈ બંધાણી
કે એનો દીકરો મધુભાઈ ત્યારે અહીંયા રહેતો, અત્યારે સુરત છે, એના બીજા દીકરા પણ સુરત. અને ત્યારે મધુભાઈ મને એમ કહેતો કે અમારા બાપા ઘીરે શા નથી પીતા, તમારી ઘેરે જ પીવે છે. એવા રવજીભાઈ કાનભાઈ વાણંદ કે જેઓ કાયમ ચા પાણી પીવા માટે આવતા ને એ બીમાર પડ્યા, એને કેન્સર થયું, ભાઈ ઊભા થઈ શકે એવી પોઝિશન નહીં, આવી શકે એવી પોઝિશન નહીં. અને ત્યારે એના ઘરનાને કહેતા ગઢમાંથી ચા લઈ આવો. અને આ બાઈ ના પાડે કે એને એમ થાય ક્યાં જવું, એટલે પોતાની ઘેરે કરીને ચા આપે કે આ એ ઘરનો નથી, ત્યાંથી લઈ આવો. અને બાઈને શ્રમ થાય, બાઈ આવે, આવીને કહે કે તમારા ભાઈએ વેન લીધું છે. કે ભાઈ એણે વેન લીધું હોય તો એ ચા હાટુંથી નહીં, પણ કોઈ પણ કાર્યથી કોઈ દિવસ મૂંઝાવાનું નહીં. અને કાંઈ પણ જરૂરિયાત હોય તો કોઈ પણ પ્રકારે વિના સંકોચે મને કહેજો. અને ત્યાર પછી મેં હિંમત બાપુ અને હસુભાઈની તો વાત કાયમ કરું છું. અને એમ હસુભાઈ અને હિંમત બાપુ મારા પછી તો ફોર વ્હીલ લઈને હું ગામ ગમે ત્યારે જવું હોય તો આ બેમાંથી ગમે એ મારા ડ્રાઇવિંગમાં ભેગા હોય, કાં તો બેયને ભેગા લઈ જાઉં, કોઈ હથવારો ન હોય બે હોય. નકર હસુભાઈ કે હિંમતભાઈ મારી ભેગા હોય, હિંમત મહારાજ બાવાજી. અને આ હસુભાઈ એમાં હસુભાઈને એક દિવસ અમારે લાલાવદર અમારે ભાણી બેને નવા મકાન કર્યા અને દાદભાઈનો મને ફોન આવ્યો. એટલે જાવું હવનની એટલે વાસ્તુની માઇલમાં મેં સાંજે ફોન કર્યો કે હસુભાઈ આપણે કાલે ગામ જવાનું છે. એટલે હું કોઈ દિવસ ક્યાં જવું, કઈ બાજુ જવું, કેટલું રોકાણ એવું કોઈ દી નહોતો કહેતો. અને એ કોઈ દી મને પૂછતા પણ નહીં કોઈ. આજ પણ અમારે આ વિપુલ ને ચેતન છે એ પણ હજી પૂછતા નથી કે કાલે વિપુલ જવું છે તો હજી તૈયાર. એમાં હસુભાઈને કીધું ને હસુભાઈ કે કાંઈ વાંધો નહીં, બીજે દિવસે સવારે હસુભાઈ હું ઉઠ્યા પહેલાં આવી જાય. એટલે હું ઉઠ્યા પહેલાં આવી ગયા ને પછી અમે તો લાલાવદર ગયા, ત્યાં ગયા ને બપોરા કર્યા ને બપોરા કરી લીધા. એટલે મને હસુભાઈ કીધું, મને કે હવે મામા કઈ નીકળવું છે? મેં કેમ આજ ઉતાવ્યો છે? આજ કેમ ઉતાવે છે? એ કે મામા આજ મારે ઉતાવ્યો છે. મેં કીધું કેમ? તો કે મામા મહેમાન આવ્યા છે. કોણ આવ્યા છે? મારી દીકરીને જોવા. હે કે મારી દીકરીને જોવા મહેમાન આવ્યા છે? અરે ભલા માણા, તમારે મને તો ના પાડી દેવાય ને, હું ગમે એ બીજો ડ્રાઈવર ગોતી લે તો તમારે મને હાજે ના પાડવી જોઈએ ને. તકે પણ હાજે મોડું નક્કી થયું. અને પછી રાતે ક્યાં તમને ફોન કરવો ને સવારે મારા બાપુજીએ કીધું કે ભાઈ હવે એને હેરાન ન કરાય, તું જા અને હું અહીંયા શું તું તારે. એટલે એના બાપુજી એટલે કે હિંમતભાઈ આવા એના બાપુજી એણે કીધું કે ભલે તારી દીકરી જોવા આવ્યા, હું શું હાજર અને તું જા એમ. અને છતાં મને ના ન પડી અને મારી હારે લાલાવદર આવ્યા. હવે એ દીકરીનો પછી સંબંધ થયો એટલું નહીં, લગ્ન થઈ ગયા અને આજ આનંદ કિલોલ કરે છે. તો આવા મિત્રોને હું કોટી પ્રણામ કરું છું.